મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને ફરીથી મળતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ સમગ્ર બાઇબલના સર્વેક્ષણનો એક ભાગ છે. આપણે જૂના કરારના પ્રથમ પુસ્તક ઉત્પત્તિથી શરૂ કરીને નવા કરારની પ્રથમ 3 સુવાર્તાઓનો અભ્યાસ પૂરો કર્યો છે. માથી, માર્ક અને લુકની સુવાર્તાઓ સમાનાર્થી સુવાર્તાઓ છે, કારણ કે તેમાં રહેલું તત્વ કે સાર એક જ છે. મેં ઘણી બધી વાર આ ત્રણેય સુવાર્તાઓનું સર્વેક્ષણ કર્યું છે, પણ યોહાનની સુવાર્તાની 90% જેટલી વિગતો આ 3 સુવાર્તાઓમાં મળતી નથી. હવે હું તમને મારી અને ઘણા લોકોની પ્રિય સુવાર્તા યોહાનની સુવાર્તાના સર્વેક્ષણમાં દોરી રહ્યો છું. યોહાનની સુવાર્તા શા માટે અજોડ છે તેનું બીજું એક કારણ તેની લખવાની પદ્ધતિ છે. આ સુવાર્તાની અજોડતાનું બીજું કારણ જ્યારે તમે તેનો હેતુ ધ્યાનમાં લેશો ત્યારે જોઈ શકશો. મારી સાથે આ સુવાર્તાનો અભ્યાસ કરતાં હું માનું છું કે તમે પણ તેની પ્રશંસા કરશો. આ સુવાર્તાનો લેખક એ જ વ્યક્તિ છે જેને નવા કરારનું છેલ્લું પુસ્તક પ્રકટીકરણ કે સંદર્શનનું પુસ્તક લખ્યું. જો તમે આ છેલ્લા પુસ્તકથી માહિતગાર હશો તો તમને લેખકની લખવાની પદ્ધતિનો થોડો ખ્યાલ આવશે. તેનો લેખક તો શિષ્ય યોહાન હતો. તેણે પહેલો યોહાન અને બીજો યોહાન અને ત્રીજો યોહાન પણ લખ્યા. યોહાન પ્રકટીકરણનું પુસ્તક લખતા જે શબ્દો વાપરે છે તે આપણને તેની લખવાની પદ્ધતિ સમજવામાં મદદરૂપ બને છે. સંદર્શનના પુસ્તકમાં તે લખે છે કે ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલી બાબતો વિશે આ પુસ્તક છે. ઈશ્વરે તેમને આ બાબતો પ્રગટ કરી હતી, જેથી થોડી વારમાં જે બનાવો બનનાર છે તે ઈશ્વરના સેવકોને જણાવી શકાય. ખ્રિસ્તે પોતાના દૂતને મોકલીને એ બધું પોતાના સેવક યોહાનને જણાવ્યું. અહીં રસપ્રદ શબ્દ જણાવ્યું એનો અર્થ એ છે કે યોહાને સંદર્શન અને યોહાનની સુવાર્તા સુંદર અને સાંકેતિક ભાષામાં લખી. સંત પાઉલ 1 કોરિન્થીના 1 અધ્યાયમાં લખે છે કે ગ્રીક લોકો જ્ઞાની હતા, તેથી તેઓના માટે સુવાર્તા મૂર્ખતા રૂપ હતી. પરંતુ તે જ અધ્યાયમાં પાઉલ જણાવે છે કે યહૂદીઓ ચિહ્ન માગે છે. સંત પાઉલ શું કહેવા માગે છે? સંત પાઉલ એમ કહેવા માગે છે કે યહૂદીઓ ઈશ્વર પાસેથી ચિહ્ન માગે છે, જેથી તેઓ જાણી શકે કે ઈશ્વર તેમને ચોક્કસ માર્ગે દોરી રહ્યા છે. સંત પાઉલ એમ પણ જણાવે છે કે યહૂદીઓ સુંદર સાંકેતિક ભાષામાં વિચારે છે અને વ્યવહાર કરે છે. સંદર્શનનું પુસ્તક આ સાંકેતિક ભાષાનું અદ્ભુત ઉદાહરણ છે. આખું પુસ્તક સુંદર, ઈશ્વર પ્રેરિત અને સાંકેતિક હેબ્રી ભાષામાં છે. જ્યારે યોહાને સંદર્શનનું પુસ્તક અને યોહાનની સુવાર્તા લખે છે એ લગભગ જાણે કે તે ઈશ્વરના લોકોને ઈશ્વરનો સંદેશ જણાવતો હોય એમ સંકેતો દ્વારા લખે છે. આ સંદેશને સમજવા માટે ઈશ્વરના લોકોને એવી ચાવીની જરૂર છે કે જે સાંકેતિક સંદેશના સંકેતોને ખુલ્લા કરે. હું તમને કેટલીક ચાવીઓ આપવા માગું છું કે જેનો ઉપયોગ યોહાન તેના બંને પુસ્તકોમાં કર્યા છે અને તે તમને સંકેતોને ખુલ્લા કરવામાં મદદરૂપ બનશે. પ્રથમ ચાવી એ છે કે યોહાનની સુવાર્તા યહૂદીઓની સુંદર સાંકેતિક ભાષામાં લખાય છે. એનો અર્થ કે યોહાનની સુવાર્તાના ભાષા એ સંદર્શનના પુસ્તક જેટલી જટિલ નથી. જ્યારે આપણે આ સુવાર્તા વાંચીએ છીએ ત્યારે આપણે તેનો ગૂઢ અર્થ સમજવાનો છે. યોહાનની સુવાર્તા 2 સ્તરોમાં લખાયેલી છે. પ્રથમ સ્તરને નાનું બાળક પણ સમજી શકે છે. યોહાન જેમ બને તેમ ઓછા શબ્દોનો ઉપયોગ કરે છે. પ્રથમ સ્તરમાં નાનું બાળક પણ યોહાનની સુવાર્તા વાંચી અને સમજી શકે છે, પરંતુ આ સુવાર્તામાં ગૂઢ અર્થ રહેલો છે. ઈશ્વરનો પરિપક્વ અને અર્પિત સેવક બીજા સ્તરના ઊંડાણ સુધી પહોંચી શકતો નથી. યોહાન વારંવાર આ ઊંડાણપૂર્વકના અર્થને રજૂ કરવા માટે રૂપકાત્મક ભાષાનો ઉપયોગ કરે છે.
મેં એવું સાંભળ્યું છે કે જો કે યોહાનની સુવાર્તાનું પ્રથમ સ્તર બાળક સમજી શકે છે, છતાં પણ જ્યારે તમે ઊંડાણમાં જાઓ છો અથવા સાંકેતિક ભાષાના બીજા સ્તરમાં જાઓ છો ત્યારે તમારે તે સમજવા માટે તત્વજ્ઞાનમાં મોટી ડિગ્રી મેળવવી પડે. પણ હું એવું માનતો નથી, કારણ કે તમારે તે સમજવા માટે ડિગ્રીની નહીં પણ પવિત્ર આત્માની જરૂર પડે. જેમ જેમ તમે વાંચશો તેમ તેમ પવિત્ર આત્મા તમને આ ચોથી સુવાર્તાના ગૂઢ અર્થ સમજાવશે. યોહાનની સુવાર્તા તેના બીજા સ્તરને કારણે મને પ્રિય છે, કારણ કે તેમાં યોહાન તેની સુંદર, ઈશ્વર પ્રેરિત, રૂપકાત્મક અને આત્મિક સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે. આ સુવાર્તાના અજોડ સંદેશના સંકેતોને ખુલ્લા કરવાની બીજી એક ચાવી એ છે કે તમારે એ સમજવું પડે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ફક્ત યોહાનની સુવાર્તા જ એક એવું પુસ્તક છે કે જે અવિશ્વાસી લોકોને સંબોધીને લખાયું છે. સંત પાઉલ બીજો તિમોથી 3:16-17 જણાવે છે કે જૂના કરારના સર્વ પુસ્તકો ઈશ્વરની પ્રેરણાથી લખાયા છે. તેઓ સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે, ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા અને સાચું જીવન જીવવા તેઓ સૂચનાઓ આપે છે. આ જ સમગ્ર બાઇબલનો હેતુ છે. એટલા માટે જ પવિત્ર શાસ્ત્ર બાઇબલ અવિશ્વાસીઓને નહીં પણ વિશ્વાસીઓને સંબોધીને લખાયું છે. ફક્ત ઈશ્વરની પાસે જ અવિશ્વાસીઓને માટે એક સંદેશ છે, અને તે એ છે કે સુવાર્તા પર વિશ્વાસ કરવો અને પસ્તાવો કરવો. વિશ્વાસી લોકોને ઈશ્વર બાઇબલના 66 પવિત્ર અને ઈશ્વર પ્રેરિત પુસ્તકો આપ્યા છે, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે વિશ્વાસી લોકો સંપૂર્ણ અને પરિપક્વ બને. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામીએ અને તેના સર્જનમાં અને ઉદ્ધારમાં સંપૂર્ણ બનીએ. ઈશ્વર ઈચ્છે છે કે તે જ સારા કાર્યો કરવાની ઈચ્છા રાખે છે, તેના માટે આપણે ઘડાઈએ. યોહાને સુવાર્તામાં એવું ઘણું બધું લખ્યું છે કે ઈશ્વરના લોકો સંપૂર્ણ બને, પરંતુ તે સાથે ફક્ત યોહાનની સુવાર્તા જ એક એવું પુસ્તક છે કે જે અવિશ્વાસી લોકોને સંબોધીને લખાયું છે, જેથી તેઓ વિશ્વાસ કરે. શિષ્ય યોહાન આ સુવાર્તામાં અને યોહાનના પહેલા પત્રમાં આપણને જણાવે છે કે તેણે શા માટે આ લખ્યું છે. જે કલમોમાં યોહાન તેનો હેતુ જણાવે છે તે પર ધ્યાન આપવું ઘણું મદદરૂપ છે. યોહાન તેનો હેતુ જણાવતા લખે છે કે તેણે આપણા માટે ઘણા બધા ચિહ્નો કે સંકેતો નોંધ્યા છે. ચિહ્નો એટલે કે ચમત્કારો અથવા ઈસુએ જે કાર્યો, અને યોહાન જેમાં વિશ્વાસ કરે છે તે સંકેતો. જે ઈસુએ ખ્રિસ્ત અથવા મસીહ અને ઈશ્વરનો દીકરો અને જગતનો ઉદ્ધારક છે તેની સાબિતી આપે છે. અને ખરેખર ઈસુએ તેના શિષ્યોની હાજરીમાં ઘણા બધા ચમત્કારો કર્યા કે જે આ પુસ્તકમાં લખેલા નથી, પણ તે એટલા માટે લખવામાં આવ્યા છે કે જેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે અને ઈશ્વરનો દીકરો છે, અને તે વિશ્વાસને લીધે તેના નામથી તમને જીવન મળે છે. આ જ વાત યોહાન 20:31 લખવામાં આવી છે. ચિહ્ન એ ચમત્કારિક પુરાવો છે કે જે ઈશ્વરની કૃપામાં ઈશ્વરના સામર્થ્યને પ્રગટ કરે છે. પ્રિય મિત્ર, યોહાનની સુવાર્તા લખવાનો સ્પષ્ટ હેતુ એ છે કે આપેલા તેણે નોંધેલા સંકેતોને તપાસીએ કે જે ચમત્કારિક પુરાવો ઈસુએ આપણી પાસે રાખ્યા છે કે જે તે કોણ હતા, શું હતા અને શા માટે આ જગતમાં હતા તે વિશેના તેમના પુરાવાને સિદ્ધ કરે છે. આ સુવાર્તાના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમમાં યોહાન લખે છે કે બીજી ઘણી બાબતો ઈસુએ કરી. જો બધી જ એક પછી એક નોંધવામાં આવે તો મને લાગે છે કે જે પુસ્તકો લખાય તેનો સમાવેશ આખી દુનિયામાં પણ થઈ શકે નહીં. યોહાન અનિવાર્યપણે જણાવે છે કે ઈસુ ખ્રિસ્તે ઘણા બધા ચમત્કારો કર્યા, પણ તેમાંથી કેટલાક ચોક્કસ ચમત્કારો જ મેં નોંધ્યા છે. જો તમે ઈસુના ચમત્કારોની આ નોંધ તપાસશો તો તમને ખાતરી થશે કે નાઝરેથનો ઈસુ કે જે મસીહ એટલે કે ખ્રિસ્ત છે તે ઈશ્વરનો દીકરો છે. ઈસુ ખ્રિસ્ત વિશે જે સત્ય બાબતો મેં તમને પ્રગટ કરી તેના પર તમે વિશ્વાસ કરશો તો તમને સાર્વકાલિક જીવન પ્રાપ્ત થશે. આ યોહાનનો આ સુવાર્તા લખવાનો મુખ્ય હેતુ હતો. એ જ બાબત આ સુવાર્તાને શાસ્ત્રનું એક અજોડ પુસ્તક બનાવે છે, કારણ કે જે અર્થમાં આ પુસ્તકને લખવામાં આવ્યું છે તે તો અવિશ્વાસીઓને સંબોધીને છે. અને આ પુસ્તક સ્પષ્ટ હેતુ એ છે કે અવિશ્વાસી લોકો વિશ્વાસ કરે. આ પુસ્તકનો સ્પષ્ટ હેતુ વાંચવાથી તમને તેની ઊંડી અસર થશે
અને તે તમને આ સુવાર્તા સમજવા અને તેની પ્રશંસા કરવા મદદરૂપ બનશે. એટલા માટે જ જ્યારે કેટલાક લોકો તેમના બાળકને જણાવે છે કે તેઓ બાઇબલ વાંચવાની શરૂઆત કરવા માગે છે તો ક્યાંથી શરૂઆત કરવી, ત્યારે બાળક તેમને પૂછે છે કે શું તમે વિશ્વાસી છો? જ્યારે તેઓ જણાવે છે કે ના, પરંતુ અમે વાંચવા માગીએ છીએ, ત્યારે બાળક તેમને જણાવે છે કે યોહાનની સુવાર્તાથી શરૂઆત કરો, કારણ આ જ તેનો મુખ્ય હેતુ છે. યોહાને અવિશ્વાસી લોકોને માટે જ લખ્યું છે અને તેનો સ્પષ્ટ હેતુ એ છે કે અવિશ્વાસી લોકો વિશ્વાસ કરે અને સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે, કારણ કે તે આ સુવાર્તાને વાંચે છે. યોહાનની સુવાર્તા સમજવા માટેની બીજી ચાવી એ છે કે યોહાનની સુવાર્તા અન્ય સુવાર્તા કરતાં અજોડ છે, કારણ કે યોહાન પદ્ધતિસરની દલીલોની રજૂઆત કરે છે. તે બાબત સમજવી. બીજી સુવાર્તાઓ પદ્ધતિસરની દલીલો રજૂ કરતી નથી. મોટે ભાગે તેઓ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર અને ઈસુનું શિક્ષણ તેમજ ચમત્કારો અને સાજાપણાની નોંધ આપે છે. આપણે જોઈ ગયા કે બીજી સુવાર્તાઓમાં ઈસુના જીવન વિશે જુદા જુદા ખ્યાલો હતા. યોહાનની પાસે પદ્ધતિસર દલીલો છે. યોહાન તેના 21 અધ્યાય સુધી જે દલીલ કરે છે તે એ છે કે ઈસુ એ ખ્રિસ્ત ઈશ્વરનો દીકરો છે. આ સત્યને શોધી કાઢો. પ્રથમ અધ્યાયથી શરૂ કરીને અંત ભાગ સુધી તમે જોશો કે દરેક અધ્યાયમાં યોહાન આપણા માટે આ સત્યને વધારે મજબૂત કરે છે. યોહાન સુસંગત રીતે અને પદ્ધતિસર તેની આ દલીલને જાહેર કરે છે કે ઈસુ, નાઝરેતનો ઈસુ એ જ ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો અને જગતનો ઉદ્ધારક છે. જો આ બધી માહિતી તમે એકઠી કરો તો યોહાનની સુવાર્તાના અભિગમ સુધી આવી પહોંચશો. જે કંઈ મેં તમને આ સુવાર્તા વિશે જણાવ્યું તેના આધારે હું માનું છું કે તમે યોહાનની સુવાર્તાનો અભિગમ મેળવી શકશો. આપણે યોહાનની સુવાર્તાના 21 અધ્યાયોમાં આ 3 પ્રશ્નોના જવાબ શોધવા પ્રયત્ન કરીશું. પ્રથમ પ્રશ્ન, ઈસુ કોણ છે? બીજો પ્રશ્ન, વિશ્વાસ એટલે શું? અને ત્રીજો પ્રશ્ન, જીવન એટલે શું? યોહાન તેની સુવાર્તાના 20મા અધ્યાયની છેલ્લી 2 કલમોમાં જણાવે છે કે ઈસુ ખ્રિસ્તે જે ચિહ્નો અને ચમત્કારો કર્યા તેની નોંધ આપવા માટે તેણે આ સુવાર્તા લખી. એટલા માટે કે આપણને ખાતરી થાય કે પ્રથમ પ્રશ્નનો જવાબ એ છે કે ઈસુ એક ખ્રિસ્ત છે, મસીહ છે, જીવતા ઈશ્વરનો દીકરો છે. તેના દરેક અધ્યાયમાં યોહાન જણાવે છે કે ઈસુ એક ખ્રિસ્ત છે, મસીહ છે અને ઈશ્વરનો એકનો એક દીકરો છે. આ પાયાના સત્યને યોહાન દરેક અધ્યાયમાં જુદી જુદી રીતે વ્યક્ત કરે છે. યોહાનની સુવાર્તા આત્મિક પ્રદર્શનના ઓરડા જેવી છે જે ઈસુ ખ્રિસ્તની છબીનું વર્ણન કરે છે. યોહાનના 21 અધ્યાયોમાંથી ઈસુ ખ્રિસ્તની છબી શોધવા મેં તમને જણાવ્યું હતું. યોહાનની સુવાર્તામાં ઈસુ ખ્રિસ્તનું કેવું ચિત્રણ આપવામાં આવ્યું છે તે વિશે વિચાર કરો. પ્રથમ અધ્યાયમાં ઈશ્વરનું હલવાન કે જે જગતનું પાપહરણ કરે છે. બીજા અધ્યાયમાં પાણીને દ્રાક્ષારસમાં બદલનાર અને આનંદ તથા જીવન આપનાર. ત્રીજા અધ્યાયમાં ઈશ્વરનો એકમાત્ર દીકરો, એકમાત્ર ઉકેલ અને એકમાત્ર ઉદ્ધારક. ચોથા અધ્યાયમાં જીવનનું પાણી. પાંચમા અધ્યાયમાં શાસ્ત્રની ચાવી અને છઠ્ઠા અધ્યાયમાં જીવનની રોટલી. સાતમા અધ્યાયમાં ઈશ્વરે મોકલેલ શિક્ષક અને આઠમા અધ્યાયમાં તે ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાના છે તે જાણનાર. નવમા અધ્યાયમાં જગતનો પ્રકાશ અને 10મા અધ્યાયમાં ઉત્તમ ઘેટાપાળક. 11મા અધ્યાયમાં પુનરુત્થાન તથા જીવન અને 12મા અધ્યાયમાં ઘઉંનો દાણો કે જે ભોંયમાં પડીને મરી જાય છે અને ઘણા ફળ ઉપજાવીને ઈશ્વરને મહિમા આપે છે. 13મા અધ્યાયમાં એક સેવક કે જે તેના શિષ્યોના પગ ધોએ છે. 14મા અધ્યાયમાં જે કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. 15મા અધ્યાયમાં દ્રાક્ષાવેલો કે જે તેની ડાળીઓને શોધે છે અને 16મા અધ્યાયમાં પવિત્ર આત્માને મોકલનાર. 17મા અધ્યાયમાં મહાન ધર્મગુરુ કે જે તેની મંડળીને માટે પ્રાર્થના કરે છે અને 18મા અધ્યાયમાં મહાન સાક્ષી કે જે કહે છે કે આ એક જ હેતુને માટે હું આ દુનિયામાં જન્મ્યો છું કે જેથી હું સત્યની સાક્ષી આપું. 19મા અધ્યાયમાં વધસ્તંભે જડાયેલા ઈસુ. 20મા અધ્યાયમાં પુનરુત્થાન પામેલા ઈસુ અને 21મા અધ્યાયમાં આજ્ઞા આપનાર ઈસુ. પ્રિય મિત્ર, મારા માટે યોહાનના 21 અધ્યાયોમાં ઈસુ ખ્રિસ્તની જે છબી હતી તે મેં તમને જણાવી.
તમે પણ દરેક અધ્યાય માટે પસંદગી કરીને તેને શીર્ષક આપો. તમારા પોતાના શીર્ષક અને છબી એ મારા શીર્ષક અને છબી કરતાં વધારે અર્થપૂર્ણ બની રહેશે. તમે જે શીર્ષક આપો છો તેને યાદ રાખો અને તેના ઉપર વિચાર કરતા રહો. મિત્ર, છેલ્લા કાર્યક્રમમાં આપણે આ સુવાર્તાની પ્રસ્તાવના જોઈ હતી અને મારા અભિગમ મેં આપને જણાવ્યા હતા. હવે આપણે આ સુવાર્તાના પ્રત્યેક અધ્યાયનું નિરીક્ષણ કરીશું. કેટલાક વિદ્વાનો કહે છે કે યોહાનના પ્રથમ અધ્યાયની 18 કલમો આ સુવાર્તાની પ્રસ્તાવના તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. પ્રથમ 18 કલમોમાં યોહાન આપણને જણાવે છે કે આ સુવાર્તામાં તે આપણને શું કહેવાનો છે. તે પછી પ્રથમ અધ્યાયની 19મી કલમથી 20મા અધ્યાયની 30મી કલમ સુધી તે આપણને કહે છે. તે પછી 20મા અધ્યાયની 30મી અને 31મી કલમમાં યોહાને અત્યાર સુધી જે કહ્યું તે વિશે તે આપણને જણાવે છે. તેની પ્રસ્તાવનામાં યોહાન આપણને આખી સુવાર્તાનો એક નાનો નમૂનો આપે છે. આખી યોહાનની સુવાર્તા એક આવરણ સ્વરૂપે છે. તેની પ્રસ્તાવનામાં યોહાન લખે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો શબ્દ હતા. શબ્દ એ વિચારનું માધ્યમ છે. જો મારા વિચારને હું મારા મગજમાં ઠસાવવા માગું તો મારે તે માટે શબ્દો વાપરવા પડે. ઈશ્વરની પાસે માણસના માટે ઘણા બધા વિચારો હતા જે તેને જણાવવા માગતા હતા. એ વિચારો ઈસુ ખ્રિસ્ત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા. યોહાન જ્યારે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો શબ્દ હતા એમ કહે છે ત્યારે તેનો અર્થ આવો થાય. ઈશ્વરના આ શબ્દમાં અને વિચારોમાં ઈસુ તેમની સાથે હતા અને ઈસુ ઈશ્વર હતા. યોહાનની સુવાર્તાનો અદ્ભુત સંદેશ આ છે કે શબ્દ માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો એટલા માટે કે આપણે ઈશ્વરનો મહિમા નિહાળીએ. ઈશ્વરના લોકો પાસે લાંબા વર્ષોથી ઈશ્વરના વચનો હતા, પરંતુ ઈશ્વરે જોયું કે તેના લોકોને હસ્તક્ષેપ અને સહી કરતા કંઈક વિશેષ બાબતની જરૂર છે. ઈશ્વરને લાગ્યું કે ઉત્પત્તિથી માલાખી સુધીના ઈશ્વર પ્રેરિત અને લખાયેલા વચનો કરતાં આપણને કંઈક વિશેષ જરૂર છે. ઈશ્વર આપણને એવું વચન આપવા માંગતા હતા કે જેને આપણે જોઈ શકીએ, કે જે શરીર રૂપે હોય. એટલા માટે જ શબ્દ એટલે કે ઈશ્વર માનવ તરીકે જન્મ્યા અને આપણામાં વસ્યા કે જેથી આપણે તેને નિહાળીએ, તેની સાથે સંબંધ બાંધીએ, તેની સાથે વ્યવહાર કરીએ અને માણસના માટે ઈશ્વરના જે વિચારો છે તેને વાંચીએ. તેની પ્રસ્તાવનામાં યોહાન ફરીથી આપણને તેનો હેતુ જણાવે છે. તે લખે છે કે શબ્દ માનવ તરીકે આપણામાં વસ્યો. તે પોતાના લોકોની પાસે આવ્યો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહીં. પછી તે લખે છે કે છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો અને તેના પર વિશ્વાસ મૂક્યો. તેથી તેણે તેમને ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. જે લોકોએ તેનો સ્વીકાર કરીને તેના પર વિશ્વાસ કર્યો તેઓને જ્યારે ઈસુએ જણાવ્યું કે તે કોણ છે ત્યારે તેઓને કંઈક વિશેષ અનુભવ થયો. તેઓ શારીરિક રીતે જન્મ પામીને નહીં પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરના બાળકો બન્યા. બીજા શબ્દોમાં તેઓનો નવો જન્મ થયો. યોહાન આ જ બાબત આપણને જણાવે છે. ઈસુ સાથેની આ મુલાકાતોમાં અને તેના દરેક અધ્યાયમાં યોહાન પદ્ધતિસર આપણને બતાવે છે કે જ્યારે લોકોએ ખરેખર ઈસુને પ્રત્યુત્તર આપ્યો, જ્યારે તેઓએ તેના પર વિશ્વાસ કર્યો ત્યારે તેઓને કંઈક અનુભવ થયો. તેઓ શારીરિક રીતે નહીં પણ આત્મિક રીતે નવો જન્મ પામેલા હતા. તેઓ ઈશ્વરથી જન્મ પામેલા હતા. આ સુવાર્તાની પ્રથમ 18 કલમોમાં આખી સુવાર્તામાં યોહાન શું કહેવાનો છે તે વિશે જણાવે છે. પ્રથમ અધ્યાયની 19મી કલમમાં યોહાન આપણને યોહાન બાપ્તિસ્માની નોંધ વિશે જણાવે છે. શું તમને યોહાન બાપ્તિસ્મા વિશે યાદ છે? શરૂઆતની 3 સુવાર્તામાં આપણે તેને મળ્યા હતા. યોહાનની પ્રસ્તાવના તમે તપાસો તો યોહાન આપણને ઈસુ વિશે જણાવે છે. આ જીવંત શબ્દ કે જે આ જગતમાં આવ્યા હતા. વારંવાર આપણે વાંચીએ છીએ કે તે હતો, તે હતો, તે હતો. પરંતુ આ કલમો કે જે આપણને ઈસુના આગમન સંબંધી જણાવે છે તેમાં વચ્ચે એવી કલમોનું પણ ઝુમખું છે કે જે આપણને યોહાન બાપ્તિસ્મા કરનાર કે જે ઈસુ ખ્રિસ્તની આગળ આવનાર વ્યક્તિ અથવા દૂત હતો તે વિશે પણ કહે છે. યોહાન બાપ્તિસ્મા કરનાર ઈસુ ખ્રિસ્તની અગાઉ આવેલ પ્રબોધકોમાં છેલ્લો હતો. યોહાનની સુવાર્તાની પ્રસ્તાવનામાં યોહાન અનેકવાર જણાવે છે કે તે નથી, તે નથી, તે નથી. આ બહુ રસપ્રદ છે કે આ બંને માણસો ભવિષ્યવાણી પૂરી કરીને
જ્યારે દ્રશ્યમાં આવે છે ત્યારે યોહાન બહુ ભારપૂર્વક જણાવે છે કે હું નથી, હું નથી, હું નથી. 3 અધ્યાયમાં યોહાનના કેટલાક શિષ્યો તેની પાસે આવીને કહે છે કે ગુરુજી, જે લોકો તારી પાછળ આવતા હતા તે લોકો હવે ઈસુની પાછળ જાય છે. ત્યારે યોહાન જણાવે છે કે હું તમને કહું છું કે હું મસીહ નથી, પણ તે છે. તેમનું મહત્ત્વ વધતું જાય અને મારું મહત્ત્વ ઘટતું જાય એ જરૂરી છે. જ્યારે ઈસુ દ્રશ્યમાં આવે છે ત્યારે કેટલી બધી વાર તે કહે છે કે હું છું, હું છું, હું છું. જે પ્રસ્તાવનામાં લખ્યું છે કે તે હતો, તે હતો, તે હતો, તેની સાથે સુસંગત છે. આ બંને માણસો જ્યારે તેઓ દ્રશ્યમાં આવે છે ત્યારે તેમની સાચી હકીકતો જાહેર કરે છે. યોહાન બાપ્તિસ્મા કરનાર તેની વિગતોમાં જણાવે છે કે જેણે તેને બાપ્તિસ્મા કરવા મોકલ્યો છે તેણે તેને કહ્યું છે કે એક દિવસ તે એક માણસનું બાપ્તિસ્મા કરશે અને પવિત્ર આત્મા કબૂતર રૂપે તે માણસની ઉપર ઉતરશે. જ્યારે આવું બને ત્યારે તેણે જાણવું કે તે જ ઈશ્વરનો દીકરો છે. યોહાનની સુવાર્તાના પ્રથમ અધ્યાયમાં જ આપણે વાંચીએ છીએ, યોહાન સાક્ષી આપે છે કે મેં પવિત્ર આત્માને આકાશમાંથી કબૂતર રૂપે ઉતરતો અને તેના પર સ્થિર થતો જોયો, અને હું તમને સાક્ષી આપું છું કે તે ઈશ્વર પુત્ર છે. આ શિષ્ય યોહાનની પદ્ધતિસરની રજૂઆત છે. આ દલીલને તે પ્રથમ અધ્યાયમાં રજૂ કરે છે અને બધા અધ્યાયમાં જારી રાખે છે. પ્રથમ અધ્યાયમાં તેનું વિધાન એવું છે કે ઈસુ ઈશ્વરનો દીકરો છે, કારણ કે જ્યારે તેના દ્વારા તેમનું બાપ્તિસ્મા થયું ત્યારે પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઉતર્યો. યોહાન બાપ્તિસ્મા કરનાર ઈસુ ખ્રિસ્તની પણ અદ્ભુત પ્રસ્તાવના આપે છે. તે કહે છે કે જુઓ, ઈશ્વરનું હલવાન જે દુનિયાના પાપ દૂર કરે છે. પ્રથમ અધ્યાયમાં તેની નોંધ અને સાક્ષી આપતા તે લખે છે કે ઈસુ ઈશ્વરનો દીકરો છે, કારણ કે બાપ્તિસ્મા વખતે પવિત્ર આત્મા તેના પર ઉતર્યો છે. તે પછી તે ઈસુ માટે ઈશ્વરના હલવાન તરીકે સાક્ષી આપે છે. પ્રથમ અધ્યાયમાં આપણે એવા માણસોને મળીએ છીએ કે જેઓ ઈસુના શિષ્ય બન્યા તે પહેલાં યોહાનના શિષ્યો હતા. ઈશ્વરના નિસ્વાર્થી અને નમ્ર સેવક તરીકે યોહાન તેના શિષ્યોને ઈસુની ઓળખ કરાવે છે અને તેમને તેની પાછળ ચાલવાની સૂચના આપે છે. યોહાનના શિષ્યોમાંનો એક તો આંદ્રિયા હતો. યોહાનના શિષ્યોએ ઈસુની પાછળ ચાલવાની શરૂઆત કરી. ઈસુ તેમના તરફ ફરીને તેમને પૂછે છે કે તમારે શું જોઈએ છે? આ બહુ જ ગૂઢ પ્રશ્ન છે. આપણે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છીએ, તેથી આપણે જે કંઈ ઈચ્છીએ છીએ તે મેળવી શકીએ છીએ. ઈશ્વર તે વ્યવસ્થાની અવગણના કરતા નથી. મનુષ્યની ઈચ્છા એ ઈશ્વરના માટે પવિત્ર છે. મનુષ્યની મુક્ત ઈચ્છા એ આપણે આપણા સર્જનહાર ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમામાં ઉત્પન્ન થયા તેમાંનો એક માર્ગ છે. આપણે જે ઈચ્છીએ છીએ તે પ્રાપ્ત કરવાના મહત્ત્વમાં આપણે જીવવું જોઈએ, પરંતુ આપણે જે ઈચ્છીએ છીએ તે મેળવી શકીએ છીએ. ઈસુએ આ શિષ્યો તરફ ફરીને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? તેઓએ બહુ જ વ્યવહારિક પ્રશ્ન સાથે તેનો પ્રત્યુત્તર આપ્યો. વ્યવહારિક એટલે કે જે કાર્ય કરે છે. ઈસુ પણ આ માણસોની જેમ વ્યવહારુ હતા. ઈસુએ જ્યારે પૂછ્યું કે તમારે શું જોઈએ છે, ત્યારે તેઓએ જે કહ્યું તેનું તત્વ આ હતું કે ગુરુજી, તમે ક્યાં રહો છો? તમે જે શીખવવા આવ્યા છો તે શું ખરેખર સક્રિય છે? ઈસુ વ્યવહારિક બનતા કહે છે કે આવીને જુઓ. ઈસુ તેમને સર્વ સ્વીકારવા દબાણ કરતા નથી. તે તેઓને શિષ્યોની માન્યતા સ્વીકારીને દરેક પ્રકારના સિદ્ધાંતો સ્વીકારવા આગ્રહ કરતા નથી. તે ફક્ત એટલું જ કહે છે કે આવીને જુઓ. આપણે વાંચીએ છીએ કે તેઓ તેમની સાથે ગયા અને તેઓ ક્યાં રહેતા હતા તે જોયું અને તેમની સાથે રહ્યા. આ પુસ્તકની નોંધ આપણને જણાવે છે કે તેઓના સમર્પણને લીધે તેઓ તેની સાથે ગયા, તેના માટે જીવ્યા અને તેના માટે મૃત્યુ પામ્યા. પ્રિય મિત્ર, શું તમે આ બાબતને માટે તૈયાર છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ આપણા માટે તૈયાર છે. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે.
જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.